ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે જાહેર કરેલ કાર્યક્રમના ભાગરૂપે દાહોદ જિલ્લા વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓ તેમની પડતર માંગણીને લઈ મામલતદાર પ્રાંત કલેક્ટર ઓફિસના કર્મીઓ ઉતર્યા માસ સેલ પર। મહેસૂલ વિભાગની ઓફિસોમાં ખુરશીઓ ખાલી લોકોને પડી ભારે હાલાકી। વર્ગ 3ના મહેસૂલ કર્મચારીઓ મહેસૂલી એકતા જિંદાબાદ જિંદાબાદના લગાવ્યા હતા નારા અને તેમનું કહેવું છે કે મહેસૂલી કર્મચારીઓનું શોષણ બંધ કરો અને ફીડબેકના આધારે જિલ્લા બદલી પણ બંધ કરો તથા નાયબ મામલતદાર સંવર્ગની પ્રવર્તા યાદી સત્વરે તૈયાર કરો તેમજ નાયબ મામલતદાર સંવર્ગની ખાલી પડેલ જગ્યાઓ પ્રમોશન આપીને ભરવામાં આવે અને જિલ્લા ફેર થતી બદલી માટે પારદર્શક સિસ્ટમ દાખલ કરવામાં આવે અને LRQ HRQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે। સાથોસાથ પ્રી સર્વિસ પરીક્ષાનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીઓને કાયમી મુસાફરી ભથ્થું આપવામાં આવે તથા રેવન્યુ તલાટીઓને નવીન જોબ ચાર્ટ આપવામાં આવે। આવી તમામ માંગણીઓને લઈ આજે દાહોદ વર્ગ 3ના મહેસૂલી અધિકારીઓ માસ સેલ ઉપર ઉતર્યા, જેના કારણે દાહોદ રેવન્યુ દફતરોમાં ખુરશીઓ ખાલી રહેતા લોકોને ગરમીમાં ખોટા ધક્કા ખાવા પડ્યા। તેમની રજૂઆત છે કે સરકાર તેમની માંગણીઓને સ્વીકારી તેમની સાથે ન્યાય કરે। રિપોર્ટર અજય સાંસી। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અન્વયે તેઓએ મહેસૂલ વિભાગના વિવિધ કર્મચારીઓ જેવા કે નાયબ મામલતદારશ્રીઓ, ક્લાર્કશ્રીઓ, મહેસૂલી તલાટીશ્રીઓ વગેરેના પડતર મુદ્દાઓ, પડતર માંગણીઓ ન સંતોષાતા આજરોજ માસ સીએલ નો કાર્યક્રમ આપેલ હતો, જે અન્વયે દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલના કાર્યક્રમમાં આજરોજ જોડાયેલ છે અને તેઓની માંગણી છે કે નાયબ મામલતદારશ્રીઓને લાંબા સમયથી પ્રવર્તા યાદી જે બનાવવામાં આવેલ નથી તો એને ઝડપથી બનાવવામાં આવે। જિલ્લા ફેર બદલીઓ જે કરવામાં આવે છે કર્મચારીની અરજી કે માંગણી વિના તો તેને બંધ કરવામાં આવે। LRQ HRQ કે પ્રી સર્વિસ ની જે પરીક્ષાઓ બાકી છે તો કર્મચારીઓની આ પરીક્ષાઓ સત્વરે લેવામાં આવે। મહેસૂલ વિભાગના કર્મચારીઓ જે જિલ્લા ફેર બદલીઓ થાય છે તો તેના માટે પણ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી બદલીઓ થાય તેવી વિવિધ પ્રકારની માંગણીઓ સાથે રાજ્ય મહામંડળે કાર્યક્રમ જે આપેલ હતો અને જે અન્વયે આજરોજ દાહોદ જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ આજરોજ માસ સીએલ પર છે અને અગાઉ રાજ્ય મંડળ જે પણ કાર્યક્રમો આપશે તે પ્રમાણે દાહોદ જિલ્લાના કર્મચારી મહામંડળ અનુસરશે। હવે પછી રાજ્ય મહામંડળ જે પણ કાર્યક્રમો આપશે એને અનુસરીશું અને એ પ્રમાણે આગળ સૂચના મુજબ કામગીરી કરીશું। મારું નામ શૈલેષ એડ, ઉપપ્રમુખ દાહોદ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ અને કાર્યક્રમ